નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમને જણાવીશ રાજપરા ખોડિયાર ગામે આવેલ હાજરા હાજુર દેવી ખોડિયાર માતાજીનો ઇતિહાસ. અને મિત્રો, ભાવનગર અને સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ ગણાય. અને અહીંયા અનેક સંતો મહંતો અને સતીઓ થઈ ગયા. અને આપણે અહીં વાત કરીએ ભાવનગર જિલ્લામાં સિહોર પાસે રાજપરા ખોડિયાર ગામે બિરાજતા ખોડિયાર માતાજીના મંદિર વિશે. અને રાજપરા ગામે આવેલું આ ખોડિયાર મંદિર દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. અને લાખો લોકોની સંખ્યામાં તેમના ભક્તો અહીં આવતા હોય છે. અને મિત્રો, દર વર્ષે મહાસુદ આઠમનો દિવસ માનો પ્રાગટ્ય દિવસ છે. અને આ દિવસે આખા દેશમાં ખોડિયાર જયંતિનો ઉત્સવ ઉજવાય છે. અને શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય વિશે અનેક દંતકથાઓ છે. જેમાં વાત કરીએ રોહિશાળા અને રાજપરા ગામને લગતા ખોડિયાર માતાજીના પ્રાગટ્ય વિશે સૌ કોઈ જાણે છે. અને પાળિયાદ પાસે આવેલા રોહિશાળા ગામમાં રહેતા મામડીઓ સારણ વલભીપુરના રાજા શીલભદ્રના દરબારમાં મામૈયા દેવ તરીકે જાણીતો હતો. અને આ મામૈયા દેવ તેમની જીભ ઉપર સરસ્વતી માતાનો સાક્ષાત વસવાટ હતો. અને આ મામડીઓ દેવ નિસંતાન હોય અને તેનું મોઢું જોવું પણ અપશુકન ગણાતું. અને તેવી વાતો થતાં રાજાએ મામડિયા દેવને તેના દરબારમાં આવવાની ના પાડી દીધી હતી. અને પછી મૂંઝાયેલા મામડિયા દેવે મહાદેવને રીઝવવા માટે ઘર પણ છોડી દીધું હતું. અને મામડિયા સારણે ભગવાન શિવની આરાધના કર્યા પછી ભગવાન શિવ મામડિયા દેવ પર પ્રસન્ન થયા. અને પછી મામડિયા સારણના ઘરે 7 પુત્રી તથા એકતા એક પુત્રનું વરદાન આપ્યું. અને આ મામડિયા સારણની 7 પુત્રીમાંથી એક પુત્રી એટલે ખોડિયાર માતાજી. અને પછી મામડિયા સારણનો દીકરો સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો. અને બાદમાં હાલ જે ખોડિયાર માતાજી તરીકે ઓળખાય છે તેમનું નામ જાનબાઈ હોવાનું મનાય છે. અને બીજી એક લોકવાયકા મુજબ જો જોવા જઈએ તો આ ખોડિયાર માતાજી ધારીમાં પણ સ્થિર થયા હતા. અને ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તેમની રાજધાની સિહોરથી ભાવનગર ફેરવવાનું નક્કી કરતા માતાજીને ભાવનગર પધારવા માટે વિનંતી કરી. અને ત્યારે માતાજી ખોડિયારે મહારાજ ભાવસિંહજી સાથે એક શરત પણ મૂકી હોવાની લોકવાયકા છે. અને ખોડિયાર માતાજીએ મહારાજા ભાવસિંહજીને કહ્યું હતું કે હું તારી સાથે ભાવનગર તો આવું, પણ તારે પાછળ ફરીને જોવાનું નહીં. અને જો તેવું થશે તો હું એ જ જગ્યાએ સ્થિર થઈ જઈશ. અને તે પછી મહારાજા આગળ અને ખોડિયાર માતાજી ઝાંઝર પહેરીને રૂમઝૂમ કરતા તેની પાછળ આવવા નીકળ્યા હતા. અને હજુ તો સિહોરનું પાદર વચ્યા અને રાજપરા ગામ પાસે ઝાંઝરનો રણકાર બંધ થઈ ગયો. ઝાંઝરનો રણકાર બંધ થઈ જતા મહારાજા ભાવસિંહજીને શંકા ગઈ. અને તેણે પાછું વળીને જોતા ખોડિયાર માતાજી તથા તેમની તમામ બહેનો ત્યાં સ્થિર થઈ ગયા. અને બાદમાં તાતણિયા ધરાનું નિર્માણ પણ કર્યું અને મંદિર પણ બનાવ્યું, જે ખોડિયાર માતાજીનું મંદિર તરીકે આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. અને પછી મહારાજાએ રાજપરા મુકામે માતાજીની સ્થાપના કરી. અને બાદમાં ભાવસિંહજી ગોહિલે 1914ની આસપાસ આ મંદિરનું સમારકામ કરાવી માતાજીને સોનાનું સત્તર ચડાવ્યું. અને બાદમાં પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ માતાજીનું હાલનું મંદિર બનાવ્યું હતું. રાજવી પરિવારને માં ખોડલ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાના કારણે જ કુળદેવી સામુંડામાં હોવા છતાં સહાયક દેવી તરીકે ખોડિયાર માતાજીનું આજે પણ રાજવી પરિવાર પૂજન કરે છે. અને તાતણિયા ધરાના કાંઠે ઊંચી નીચી ટેકરીઓ વચ્ચે 36 થાંભલા અને વિશાળ મંડપવાળું ખોડિયાર માતાજીનું મંદિર સમયની સાથે સાથે જગ પ્રખ્યાત થતું ગયું. અને તેમજ મંદિરનો વિકાસ પણ કરવામાં આવતો ગયો. અને મંદિરની નજીકમાં જ 1930થી 1935 વચ્ચે ખોડિયાર તળાવ પણ બાંધવામાં આવ્યું હતું. ખોડિયાર માતાજીના દર્શન માટે આખા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો રાજપરા ધામે આવે છે. નવરાત્રિના પ્રારંભે અને દિવાળી પછી પણ રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં તેમજ ઉનાળામાં દર શનિવારે સ્થાનિક શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા પગપાળા આવે છે. અને રવિવારે તો માતાજીના ભક્તોની ભીડ જામે છે. અને ખોડિયાર માતાજીનું જન્મસ્થળ રોહિશાળા ગામે આવેલું છે. અને આ સારણ જ્ઞાતિમાં જન્મેલા માં ખોડલ 7 બહેનોમાં સૌથી નાના હતા. અને મિત્રો, આજે હું તમને એ પણ જણાવીશ કે ખોડિયાર માતાજીનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું. તો ખોડિયાર માતાજીનું નામ પાડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા સારણના સૌથી નાના સંતાન મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. અને જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા. અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારવા લાગ્યા. અને તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો આ મેરખિયાનો જીવ બસે.
અને આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા. અને તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે આવતી વેળાએ તેને પગમાં ઠેસ વાગી અને તેને ચાલવામાં તકલીફ પડવા લાગી. અને આવું બન્યું ત્યારે તેના નાના ભાઈ પાસે રહેલી તેની બહેનોએ જાનબાઈને કહ્યું કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ને, અને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, અને જેથી તેમનું વાહન પણ મગર જ છે. અને જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા, અને ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું. અને ત્યાર પછી લોકો તેને ખોડિયાર માતાજીના નામે ઓળખવા લાગ્યા.